दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। नमस्कार विद्यार्थीओ, आज આપણે ચેપ્ટરમાં આગળ વધીએ। આજે આપણે ચેપ્ટરનો છેલ્લા બે ટોપિકની ચર્ચા કરવાની, એટલે આપણું આ ચેપ્ટર થાય પૂરું। હવે જે આપણે લેવાનું થાય અત્યારે વાસંતીકરણ। વાસંતીકરણ કેટલીક વનસ્પતિમાં પુષ્પ સર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી ન થાય। કેટલીક વનસ્પતિમાં પુષ્પ સર્જન માત્રાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય। અમુક વનસ્પતિ એવી છે કે જેને ઓછું તાપમાન આપવામાં આવે ને તો જ એમાં પુષ્પ સર્જન થાય, નકર એમાં પુષ્પ સર્જન ઉત્પન્ન થતું એટલે ટૂંકમાં પુષ્પનું નિર્માણ જ ન થાય। તે મૂલ્યવાન પ્રજનનીય વિકાસની પરિસ્થિતિને વિલંબિત કરે, જેને કારણે તે મૂલ્યવાન પ્રજનન થવું જોઈએ, એટલે કે એમાં પુષ્પ નિર્માણ થાય, પછી પરાગનયનની ક્રિયા થાય, પરાગનયનની ક્રિયા થાય તો એમાં ભ્રૂણનું નિર્માણ થાય, એટલે પ્રજનનીય વિકાસની પ્રતિક્રિયાને વિલંબિત કરે, એટલે પ્રજનનની પ્રક્રિયાને વિલંબિત કરે। પરાગનયન થાય તો પ્રજનનની પ્રક્રિયા છે એ સફળ થાય, એટલે પૂર્વફલન પશ્વફલનની ક્રિયા થાય। એ આગળ આવશે, આપણે 12મામાં આવશે, પેલા બીજા ચેપ્ટરમાં। તો જો પ્રજનનની ક્રિયા વનસ્પતિમાં ન થાય તો એની અંદર બીજનું નિર્માણ ન થાય। કારણ તો કે અહીંયા આપણે કીધું પહેલા, કેટલીક વનસ્પતિમાં પુષ્પ સર્જન માત્રાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય। હવે જો એને તાપમાન ઓછુંની જગ્યાએ વધુ મળી જાય તો એની અંદર પ્રજનનની પ્રક્રિયા છે વિલંબિત થાય, પ્રજનનની ક્રિયા નો થાય, વનસ્પતિને તેની પરિપક્વતા માટેનો સમયગાળો પૂરો પાડવો પડે। વનસ્પતિને તેની પરિપક્વતા માટેનો સમયગાળો પૂરો પાડવો પડે તો જ એની અંદર પરિપક્વતા આવે। તે નીચા તાપમાને પુષ્પ સર્જનને પ્રેરિત કરે। તે વનસ્પતિને નીચા તાપમાને પુષ્પ સર્જન
માટે પ્રેરિત કરે છે. નીચું તાપમાન હોય તો પણ એની અંદર પુષ્પ સર્જનની ક્રિયા થાય. દાખલા તરીકે ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેની અંદર વાસંતીકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરી તેની અંદર નીચા તાપમાને પુષ્પ સર્જન કરવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં છે, જવ છે, રાઈની 2 પ્રકારની બીજી જાતિ છે. ઘઉં, જવ, રાઈની 2 પ્રકારની, રાઈમાં 2 પ્રકારની જુદી જુદી જાતિઓ જોવા મળે છે. એમાં આ રીતના પુષ્પ સર્જન કરાવવામાં આવે જેને વાસંતીકરણની ક્રિયા કહેવાય. શિયાળાની અને વસંત ઋતુની 2 અલગ અલગ ઋતુમાં રાઈનું વાવેતર થઈ શકે. શિયાળાની ઋતુમાં અને વસંત ઋતુમાં ઉગાડવામાં આવતી રાઈની જાતિઓ. અને આપણે કૃષિની અંદર, ખેતીની અંદર 2 અલગ પાક લઈએ છીએ, શિયાળાની ઋતુનો પાક અને વસંત ઋતુનો પાક. એટલે કે ચોમાસા દરમિયાન જ્યારે વાવણી થાય ત્યારે મોસ્ટ ઓફ આપણે અહીંયા વાવેતર શેનું થાય છોકરાઓ આપણા વિસ્તારમાં? તો કે મગફળી અને કપાસ. હવે જોકે ધીમે ધીમે સોયાબીનનું વાવેતર થવા માંડ્યું છે. અને શિયાળાની ઋતુમાં તો જનરલ આપણે હોય છે શું? તો કે કઠોળ બધું હોય. શિયાળામાં ધાણા થાય, જીરું છે, પછી ઘઉં છે. મેઇન પાક આપણો આ બાજુના વિસ્તારનો શું થયો? તો કે ઘઉં. એમ શિયાળા અને વસંત ઋતુમાં બીજનું વાવેતર કરવામાં આવે. એટલે ચોમાસાની ઋતુમાં બીજનું વાવેતર થાય. વસંત ઋતુમાં બીજનું વાવેતર કરવામાં આવે. આપણા વિસ્તારમાં આપણે એમ કહીએ કે વાવણી થઈ આપણે એટલે વાવી આવીએ. જે ઋતુની સમાપ્તિ કે અંતમાં પુષ્પ અને ફળનું સર્જન કરે. જે ઋતુની શરૂઆતમાં, જે ઋતુની અંતમાં ફળનું સર્જન કરે. વસંત ઋતુના અંતમાં, એટલે વસંત ઋતુ પૂરી થવા આવે ત્યાં સુધીમાં આપણે શું થાય? તો કે મગફળી લગભગ શું થઈ હોય? પાકી ગઈ હોય. સમાપ્તિમાં, અંતમાં મગફળીનું શું થાય? પાક આવી જાય. પછી જો માવઠા થાય, વધારાનો વરસાદ પડે તો આપણે એમ કહીએ કે માંડવી બગડી. એટલે વસંત ઋતુની અંદર શરૂઆતમાં એનું વાવેતર થાય. વસંત ઋતુના અંતમાં કે સમાપ્તિના સમયે એની અંદરથી શું થાય? તો કે પાક ઉત્પાદન આપણે લઈ છીએ. એટલે પુષ્પ સર્જન ને ફળનું નિર્માણ છે અંત સુધીમાં થઈ જાય. શિયાળામાં ઉગાડવામાં આવતી વનસ્પતિ જાતિઓને વસંત ઋતુમાં વાવવામાં આવે. કારણ કે ચોમાસું પૂરું થાય એટલે શું ચાલુ થાય? શિયાળો ચાલુ થાય. ચોમાસાના અંતમાં જ્યારે આપણે મગફળીનો પાક લઈ લઈએ પછી શિયાળુ વાવેતર કરતા. એટલે શિયાળામાં ઉગતી વનસ્પતિ જાતિઓને વસંત ઋતુમાં વાવવામાં આવે. શિયાળામાં જે વનસ્પતિ ઉગે છે એને વસંત ઋતુમાં વાવી દીધી હોય ત્યારે શિયાળાની અંદર છે એ પરિપક્વ થતી હોય. વાવવામાં આવે તો તેને પુષ્પ સર્જન થાય, નકર થતું નથી. આવે તો તેમાં શિયાળામાં પુષ્પ સર્જન થાય. એટલે વાવી ક્યારે? વસંત ઋતુમાં વાવી, શિયાળામાં એમાં પુષ્પનું નિર્માણ થાય
અને તેનો ફળ સર્જન નો સમય પરિપક્વ થાય, એટલે એમાંથી પછી ફળ ઉત્પાદન થાય. એટલે દરેક ઋતુની અંદર જ વનસ્પતિને યોગ્ય સમયગાળા દરમિયાન વાવવામાં આવી હોય તો એમાંથી પાક ઉત્પાદન આપણને સારું એવું મળે. નકર પછી એમાંથી આપણને પાક ઉત્પાદન મળવાની માત્રા શું થાય, ઘટી જાય, જેથી તેને શરદ ઋતુમાં વાવવામાં આવે છે. શિયાળો એટલે શરદ ઋતુ. શરદ ઋતુમાં વાવવામાં આવે છે. તે અંકુરિત થાય છે અને નવી કુપણોના રૂપે શિયાળો એ શું કરે, પસાર કરે. તે અંકુરિત થાય અને તેમાંથી નવી કુપણો ઉત્પન્ન થાય અને આ સમયગાળા દરમિયાન શું થાય, આખી ઋતુ પસાર થાય, એટલે શિયાળો ઋતુ પસાર થાય. વસંત ઋતુમાં એમાં પુષ્પ સર્જન થાય ને ફળ સર્જન થાય. વસંત ઋતુમાં તેમાં પુષ્પ સર્જન થાય અને પુષ્પ સર્જન પછી પુષ્પ સર્જન બાદ તો કે પુષ્પમાંથી પછી શેનું નિર્માણ થાય છોકરાઓ, તો કે પુષ્પ સર્જન બાદ ફળ સર્જન થાય. એટલે પેલા પુષ્પનું નિર્માણ થાય, પુષ્પ પરિપક્વ થાય એટલે એમાંથી શેનું નિર્માણ થઈ જાય, ફળનું નિર્માણ થઈ જાય. મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન એની કાપણી કરવામાં આવે. મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન કાપણી કરવામાં આવે. એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો જે સમયગાળો છે એ મધ્ય ગ્રીષ્મ ઋતુ કહેવાય. આ દરમિયાન છે એ પાકની લણણી કરવામાં આવતી હોય. હજી આગળ વધીએ તો કે અમુક દિવસની અંદર વનસ્પતિ એક સ્ત્રી કેસરી પણ હોય. એટલે અમુક વનસ્પતિ એવી છે કે દાખલા તરીકે દ્વિદળી વનસ્પતિ છે, એ દ્વિદળી વનસ્પતિની અંદર છે એક જ સ્ત્રી કેસર હોય એટલે એને એક સ્ત્રી કેસરી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવતી હોય. દ્વિદળી સ્ત્રી કેસરમાં એક જ સ્ત્રી કેસર આવેલ હોય. આવી વનસ્પતિને એક સ્ત્રી કેસરી વનસ્પતિ કહે છે. એની અંદર એક જ સ્ત્રી કેસર આવેલું છે એથી આ વનસ્પતિને એક સ્ત્રી કેસરી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. એમાં પુષ્પ ધરાવતી હોય, બીજ ઋતુમાં પુષ્પ સર્જન આપે. આની અંદરથી પુષ્પનું નિર્માણ થાય દ્વિદળી વનસ્પતિમાં. તો કે તે એટલે દ્વિદળી વનસ્પતિ પુષ્પ સર્જન કરે. એ પુષ્પ સર્જન કરે એટલે તેમાંથી પુષ્પનું નિર્માણ થાય અને સમયાંતરે શું થાય તો કે નાશય પામે. દ્વિદળી વનસ્પતિનો આ જે પ્રકાર છે છોકરાઓ એ દ્વિવર્ષાયુ વનસ્પતિ કહેવાય. દ્વિવર્ષાયુ વનસ્પતિની અંદર એક ઋતુ દરમિયાન પુષ્પનું સર્જન થાય, બીજી ઋતુ દરમિયાન તે પુષ્પમાંથી ફળનું સર્જન થાય. બીજી ઋતુમાં પુષ્પ સર્જન આપે અને અંતે એનો શું થઈ જાય, નાશ થઈ જાય. એટલે આ જે દ્વિદળી વનસ્પતિ છે એને દ્વિવર્ષાયુ
વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે કે જેની અંદર એક ઋતુ દરમિયાન પુષ્પ સર્જન થાય, બીજી ઋતુ દરમિયાન પુષ્પમાંથી ફળ સર્જન થાય. એટલે 2 વર્ષને અંતે એની લાઈફ સાયકલ પૂરી થાય અને છેલ્લે એનો શું થઈ જાય, નાશ પણ થઈ જાય. જ્યારે અમુક વનસ્પતિ છે એ બહુ વર્ષાયુ કહેવાય. દાખલા તરીકે આંબાનું વૃક્ષ એ બહુ વર્ષાયુ થઈ કે વર્ષો વર્ષ એમાં શું આવી રાખે તો કે પુષ્પ અને ફળનું નિર્માણ ચાલુ ને ચાલુ રહે. પણ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં એવું નથી. એમાં પુષ્પ સર્જન થઈ જાય, એના પછીની ઋતુમાં એમાંથી ફળ આવે એટલે એ વનસ્પતિ છે એ ઓટોમેટિક શું પામે, નાશ પામે. એટલે એનું આયુષ્ય ટૂંકમાં શું થઈ જાય, પૂરું થઈ જાય. દાખલા તરીકે સક્કરિયા છે, કોબી છે, ગાજર છે, સક્કરિયા, કોબી, ગાજર આ દ્વિવર્ષાયુ કહેવાય. એટલે કે 2 ઋતુ દરમિયાન એમાં પાક પરિપક્વ થાય. જ્યારે આપણે એમ કહીએ કે મગફળી તો કે 1 વર્ષાયુ, એક જ ઋતુમાં એમાં પાક પરિપક્વ થઈ જાય. ઋતુના શરૂઆતમાં વાવવામાં આવે, ઋતુના અંતમાં પાક આપણને મળી જાય. ઘઉં છે એ પણ 1 વર્ષાયુ કહેવાય. ઋતુની અંદર જ એક જ સમયગાળામાં ટૂંકમાં ઈ ઋતુમાં એનો પાક પરિપક્વ થઈ જાય. શરૂઆતમાં વાવેતર કરવામાં આવે, અંતમાં એની શું કરવાની થાય, લણણી કરવાની થતી હોય. નીચું તાપમાન આપવાથી પણ પુષ્પ સર્જન છે આની અંદર સારી રીતે પ્રેરી શકાય છે. નીચું તાપમાન આપવાથી પુષ્પ સર્જન છે એ સારી રીતે આમાં પ્રેરી શકાતું હોય છે. પ્રકાશ અવધિ કાળને કારણે પણ પુષ્પ સર્જનની પ્રક્રિયામાં વિવિધતા જોવા મળે. પ્રકાશ અવધિ કાળને લીધે પુષ્પ સર્જનની ક્રિયામાં વિવિધતા ઉત્પન્ન થાય છે. આ થયું છોકરાઓ વાસંતીકરણની આખી ક્રિયા. હવે સળંગ આપણે જોતા જાય એક એક વાક્ય. કેટલીક વનસ્પતિમાં પુષ્પ સર્જન માત્રાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થતું હોય. ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેને પુષ્પ સર્જન માટે નીચા તાપમાનની જરૂર હોય. આવી વનસ્પતિને વાસંતીકરણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવતી હોય. તે મૂલ્યવાન પ્રજનનની પ્રક્રિયાને વિલંબિત કરી દે. એટલે પ્રજનનની ક્રિયા થવા ન દે, વિલંબમાં પડે, જેને કારણે ફળ સર્જનની ક્રિયામાં શું આવે તો કે વિક્ષેપ આવે, સમય વધુ લાગે. વનસ્પતિને તેની પરિપક્વતા માટેનો સમયગાળો પૂરો પાડવો પડે. જો વનસ્પતિને પરિપક્વતાનો સમયગાળો પૂરો ન મળે તો એમાંથી જે ફળનું સર્જન થાય છે એ ફળ પછી માની લ્યો કે ફ્રૂટ સ્વરૂપે હોય કે પછી તેલીબિયા છે કે ધાન્ય છે કે કઠોળ છે, કોઈ પણ પ્રકારનું હોય તો એની ગુણવત્તા કેવી રહી જાય, નબળી રહી જાય. વનસ્પતિને નીચા તાપમાને પુષ્પ સર્જન માટે પણ પ્રેરિત કરી શકાય. દાખલા તરીકે ઘઉં છે, જવ છે, પછી રાઈની 2 જાતિ છે. એક જાતિ શિયાળાની અંદર ઉત્પન્ન થાય છે, શિયાળાની ઋતુમાં, અને બીજી વસંત ઋતુમાં ઉગાડવામાં આવતી હોય છે. વસંત ઋતુમાં બીજનું વાવેતર કરવામાં આવે જે ઋતુની અંતમાં ફળનું સર્જન કરે. એટલે વસંત ઋતુના અંતમાં એટલે વસંત ઋતુ પૂરી થવાની તૈયારીમાં અને શિયાળો સ્ટાર્ટ થવાની તૈયારીમાં હોય ત્યારે તેમાં ફળ નિર્માણ થાય. શિયાળામાં જે વનસ્પતિને વાવવામાં આવે છે, ઉગાડવામાં આવે છે તે વસંત ઋતુમાં વાવેલી હોય અને તેમાં શિયાળામાં પુષ્પ સર્જન આપે અને ફળ સર્જન આપે. એટલે વસંત ઋતુમાં વાવી દીધી હોય તો શિયાળામાં એ પરિપક્વતા એ પહોંચે. શિયાળાની ઋતુ દરમિયાન એમાં પુષ્પનું સર્જન થાય ને પુષ્પમાંથી ફળનું સર્જન થાય, જેથી તેને શરદ ઋતુમાં વાવી દેવામાં આવતી હોય. તે અંકુરિત થાય છે અને તેમાંથી નવી કૂપણો શું કરે, ઉત્પન્ન કરે. એટલે કે એની અંદરથી વૃદ્ધિ વિકાસ થાય,
કોષ વિભાજનનો દર વધુ હોય અને એમાંથી નવી કૂપણો ઉત્પન્ન થાય, એટલે નવા પર્ણ, નવી શાખાઓનું શું થાય? નિર્માણ થાય. તે અંકુરિત થાય અને તેમાંથી નવી કૂપણો ઉત્પન્ન થાય. વસંત ઋતુમાં તેમાં પુષ્પ સર્જન આવે અને પુષ્પ સર્જન બાદ શું થાય? તો કે ફળનું નિર્માણ થાય. મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન એની શું કરવામાં આવે? કાપણી કરવામાં આવે. એટલે કે શિયાળાનો એન્ડ અને ઉનાળાની શરૂઆત, આ સમયગાળા દરમિયાન પાક પરિપક્વ થઈ ગયો હોય એટલે હવે એની કાપણી કરવામાં આવે. દ્વિવર્ષાયુ વનસ્પતિ, તો દ્વિદળી વનસ્પતિની અંદર દ્વિવર્ષાયુ વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિને આપણે લઈ શકીએ કે અમુક દ્વિદળી વનસ્પતિ એવી છે કે જેની અંદર સ્ત્રી કેસરમાં માત્ર એક જ સ્ત્રી કેસર, એટલે બીજાશયની અંદર સ્ત્રી કેસરમાં માત્ર એક જ સ્ત્રી કેસર આવેલું હોય. આવી વનસ્પતિને એક સ્ત્રી કેસરી વનસ્પતિ કહેવાય. એક કરતા વધુ સ્ત્રી કેસર હોય તો બહુ સ્ત્રી કેસર ચક્ર કહેવાય. આવું આપણે ભણ્યા હતા. એક જ સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસર ચક્ર, એક કરતા વધારે હોય તો બહુ સ્ત્રી કેસર ચક્ર. અહીંયા એક સ્ત્રી કેસર ચક્ર હોય કેમાં? દ્વિવર્ષાયુ વનસ્પતિમાં જે દ્વિદળી વનસ્પતિ આવે છે તેમાં. તે પુષ્પ સર્જન કરે, તે સમયાંતરે શું પામે? નાશય પામે. એટલે એક ઋતુ દરમિયાન એમાં પુષ્પનું સર્જન થાય, બીજી ઋતુ દરમિયાન તે પુષ્પમાંથી ફળનું નિર્માણ થાય. ફળ નિર્માણ થઈ જાય, ફળ પરિપક્વ થઈ જાય એટલે વનસ્પતિ આપમેળે શું થાય? તો કે સુકાઈ જાય. આપણે જે કોઈ ધાન્ય પાક લઈશી મોટા ભાગના, એ બધા એક વર્ષાયુ, એક ઋતુ દરમિયાન પુષ્પ સર્જન થાય ને બીજી ઋતુ દરમિયાન ફળનું સર્જન થાય. દાખલા તરીકે સક્કરિયા, કોબી ને ગાજર, આમાં આવું થાય. નીચું તાપમાન આપવાથી પણ પુષ્પ સર્જન કરી શકાય. પ્રકાશ અવધિ કાળને લીધે પુષ્પ સર્જનની પ્રક્રિયા વિલંબિત ઉત્પાદન આપે છે. ક્રિયામાં વિવિધતા ઉત્પાદન આપે છે. અહીંયા છોકરાઓ વાસંતીકરણની ક્રિયા થાય પૂરી. હવે છેલ્લો ટોપિક છે આ લેક્ચરનો, બીજ સુષુપ્તા. તો હું આ કાઢી નાખું છું. બીજ સુષુપ્તા આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ. તો કે બીજ સુષુપ્તા કોને કહેવાય? તો કે બાહ્ય પરિબળ બધી જ રીતે બીજના અંકુરણ માટે બાહ્ય કારકો બધા જ અનુકૂળ હોવા છતાં બીજનું અંકુરણ થતું નથી, તેને બીજ સુષુપ્તા કહે છે. બીજના અંકુરણ માટે બાહ્ય કારકો એટલે હવે તમને ખ્યાલ જ છે
પ્રકાશ, તાપમાન આ બધા જ યોગ્ય માત્રામાં છે, બધા જ બાહ્યકારકો યોગ્ય જ છે, છતાંય બીજમાંથી અંકુરણ થતું નથી, તો આને બીજ સુષુપ્તતા તરીકે ઓળખવામાં આવે. એટલે બીજ અંકુરણ પામવામાં નિષ્ફળ જાય. બીજ અંકુરણ પામવામાં નિષ્ફળ જાય તો એને બીજ સુષુપ્તતા તરીકે ઓળખવામાં આવે. આ બીજ નિયત સમય માટે સુષુપ્ત કાળ હેઠળ હોય છે. આ બીજ નિયત સમય માટે બીજ સુષુપ્તતા કાળ હેઠળ હોય છે તેમ કહેવામાં આવે. હવે બીજના બાહ્ય પરિબળો બધા યોગ્ય મળે જ છે, છતાંય એની અંદરથી અંકુરણ થતું નથી, તો એનો મતલબ એવો થયો કે તેને આંતરિક ઘટકો ઘટે છે. નિયંત્રણ બાહ્ય પરિબળ દ્વારા થતું નથી. આનું નિયંત્રણ બાહ્ય પરિબળ દ્વારા થતું નથી, આનું નિયંત્રણ આંતરિક પરિબળ હેઠળ હોય છે. બીજના પોતાનામાં આવેલી પરિસ્થિતિઓ પર એ નિર્ભર રાખે. એટલે એના બાહ્ય પરિબળો આમાં કાંઈ કામ નહીં કરી શકે. આનું નિવારણ બાહ્ય પરિબળ હેઠળ હોતું નથી. તે બીજના આંતરિક પરિબળ હેઠળ હોય છે. એના આંતરિક લક્ષણ કે આંતરિક પરિસ્થિતિને કારણે એમ થાય છે. આવા આંતરિક પરિબળો કયા કયા? બીજના, તો કે બીજનું અપ્રવેશશીલ બીજાવરણ, બીજનું અપ્રવેશશીલ બીજાવરણ. એનું બીજાવરણ જ અપ્રવેશશીલ છે, પાણી માટે અપ્રવેશશીલ છે. હવે સમજો કે એક બીજને આપણે જમીનમાં વાવ્યું, એ બીજને આપણે પાણી પાયું. જો બીજનું બીજ છિદ્ર પાણીને પોતાની અંદર ગ્રહણ કરશે તો એનું ભ્રૂણ સક્રિય થાય. ભૂગર્ભીય જળ અંદર જાય તો જળની અંદર રહેલા ખનિજ નો ઉપયોગ કરી ભ્રૂણ સક્રિય થાય. પણ અહીંયા એનું બીજાવરણ જ બીજનું અપ્રવેશશીલ બીજાવરણ, પાણીની અંદર પ્રવેશ જ નહીં આપે. પાણીનો અંદર પ્રવેશ નહીં થાય તો ભ્રૂણને પાણી કે ખનિજ પ્રાપ્ત નથી થવાના, જેને કારણે બીજનું અંકુરણ થશે નહીં. કે પછી સખત કે કઠણ બીજાવરણ અપ્રવેશશીલ હોય કે પછી બીજાવરણ સખત હોય કે કઠણ હોય. આ કઈ રીતે? આ અપ્રવેશશીલની વાત કરી એમ આપણે એમ યાદ રાખશું કે પાણીનો અંદર પ્રવેશ નથી થતો, ભ્રૂણ સક્રિય થતું નથી. અહીંયા બીજાવરણ છે એ સખત છે, એકદમ મજબૂત છે ને કઠણ પણ છે. તો માની લ્યો કે બીજની અંદર પાણીનો પ્રવેશ થયો, ભ્રૂણ સક્રિય થયું, ભ્રૂણમાં કોષ વિભાજન થયું. તો કોષ વિભાજન થશે તો ભ્રૂણ છે એ શું પામશે? વિસ્તરણ કરશે. એ ક્યારે વિસ્તરણ કરી શકે? જો એનું બીજાવરણ છે એ નરમ હોય અને એ બીજાવરણ ફાટે તો ભ્રૂણના કોષોને વિસ્તરણ પામવાની જગ્યા મળે. પણ અહીંયા તો બીજાવરણ એકદમ સખત છે, જેથી કરીને ભ્રૂણના કોષને વિસ્તરણ પામવા માટે જગ્યા મળશે નહીં. ભ્રૂણ સક્રિય થશે ખરા, પણ કોષોનો વિકાસ થશે નહીં. આપણે કોષ વિભાજનના તબક્કામાં યાદ કરો
કોષો ઉત્પન્ન થાય પછી એના વિસ્તરણ એટલે એની લંબાઈમાં અને એની જાડાઈમાં શું થાય? વધારો થાય. તો લંબાઈમાં અને જાડાઈમાં વધારો ક્યારે થઈ શકે? જો બીજાવરણ છે એ ફૂલાય તો, એ ફાટે તો. પણ અહીંયા ફાટતું જ નથી એટલે એ કઈ થશે નહીં. આ ઉપરાંત એબ્સિસિક એસિડ અને એના જેવા બીજા અવરોધક અંતઃસ્ત્રાવો પણ અસર કરે. જેવા અવરોધક અંતઃસ્ત્રાવો ની અસરને કારણે બીજાંકુરણ થવાની ક્રિયાનો દર કેવો આવે? નીચો આવે. ફિનોલિક એસિડ છે, પેરા કોબિક ફિનોલિક એસિડ, આ પણ વનસ્પતિની અંદર બીજાંકુરણની ક્રિયાને શું કરે? અવરોધે છે. આ ઉપરાંત બીજા પણ એસિડ છે જેવા કે પેરાસ્કોબિક એસિડ, આ પણ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. બીજનું અંકુરણને શું કરે? અવરોધે છે. અપરિપક્વ ભ્રૂણ પૂરેપૂરું પરિપક્વ ન હોય તો પણ બીજાંકુરણ ન થાય. અપરિપક્વ જ્યારે ભ્રૂણનું નિર્માણ થતું હોય ત્યારે ભ્રૂણ જ પરિપક્વ થયું નથી પૂરેપૂરું, તો પણ એની અંદર શું આવે? બીજ સુષુપ્ત અવસ્થા જોવા મળતી હોય. નૈસર્ગિક રીતે અને માનવીય પ્રવૃત્તિને લીધે બીજ સુષુપ્તતા દૂર કરી શકાય છે. માનવીય અમુક ક્રિયાઓ એવી છે, પ્રવૃત્તિઓ એવી છે કે જેના દ્વારા બીજ સુષુપ્તતાને આપણે દૂર કરી શકીએ છીએ. બીજાવરણ સખત હોય તો આવા બીજાવરણને, દાખલા તરીકે આપણે અહીંથી ઉપાડીએ તો કે સખત બીજાવરણ, તો બીજાવરણ સખત છે સખત હોય તો તેને કાચ કાગળ કે ચપ્પુ ની મદદથી નરમ બનાવી શકાય. કઈ રીતે? તો કે આ ફેક્ટરીની અંદર થાય. આ એક ટ્રેક બનાવવામાં આવ્યો. આ વ્હીલ છે એની ઉપર આ બેલ્ટ લગાડ્યો. બેલ્ટ આ દિશામાં ગતિ કરે. આ બેલ્ટ ઉપર છે કાચ કાગળ લગાડી દીધો છે, જેની મદદથી બેલ્ટ લીસો હોય એની જગ્યાએ કેવો થઈ જાય? ખળબચડો. આ કાચ કાગળ આમાં લગાડી દીધો. બેલ્ટ અહીંથી આમ ફરતો હોય. અહીંયા એક મોટું પાત્ર રાખી દેવામાં આવે. અહીંયા ઉપરના ભાગમાં એક પાત્ર આવું બનાવ્યું હોય. આની અંદર, આ પાત્રની અંદર જે વનસ્પતિના બીજાવરણ એકદમ સખત છે એ બીજને આમાં રાખી દીધા. આનું મુખ એવું હોય કે એમાંથી એક જ બીજ નીકળી શકે. આ એક એક બીજ આની ઉપર આવે, આ બેલ્ટ આમ ગતિ કરતો હોય તો આ બીજ છે એ અહીંયા રડતું આમ આગળ દિશામાં ગતિ કરે તો એનું બીજાવરણ છે એ સતત કાચ કાગળ આરે શું થશે? છોકરાઓ ઘસાશે. એનું બીજાવરણ જે સખત હતું ને એકદમ કઠણ હતું, એ બીજાવરણ કાચ કાગળ આરે ઘસાવાને કારણે શું થઈ જશે? તો કે નરમ થઈ જશે. હવે આવા બીજને
આ પાત્રમાં એકત્રિત થઈ જાય. અહીંથી ટ્રેક ઉપરથી આવી રીતના હલાવે બીજ. ટ્રેક બહુ લાંબો હોય, બીજ બધા પાત્રમાં પડે. પછી આ એક બેન્ચ, દાખલા તરીકે આની અંદર 1 મણ બીજ નાખ્યા હતા, 1 મણ બીજ અહીં આવી ગયા. પછી એમાંથી રેન્ડમલી પ્રયોગશાળાની અંદર એનું વાવેતર કરવામાં આવે, ઉગાડવામાં આવે, ચેક કરવામાં આવે કે ભાઈ આ બિયારણમાંથી કોઈ પણ બીજને, આ જે જથ્થો છે 1 મણ બીજનો જથ્થો, એમાંથી કોઈ પણ બીજને જો વાવવામાં આવશે તો એની અંદર બીજાંકુરણની ક્રિયા થશે. પછી જ આવા બીજને સર્ટિફાઈડ કરે, બેગમાં ભરે અને એને માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવે. બીજને સખત હલાવીને પણ એની સુષુપ્ત અવસ્થા દૂર કરી શકાય. દાખલા તરીકે એક પાત્ર છે, આની અંદર આપણે બ્લેન્ડર ટાઈપનું, ભૂકો નથી કરવાનો પણ એ ટાઈપનું એક યંત્ર માનવી દ્વારા બનાવ્યું હોય. આ યંત્ર શું કરે તો કે ગોળ ગોળ ફરે, જેને કારણે બીજ છે એમને રોટેશન મારી રાખે. એની પોતપોતાની દરેક બીજની બાહ્ય સપાટી એટલે કે એનું બીજાવરણ એકબીજા હારે ઘસાશે તો એ બીજાવરણ સખત હતું, કઠણ હતું, એ કેવું પડી જાય? નરમ પડી જાય. સૂક્ષ્મ જીવોની પદ્ધતિ દ્વારા પણ એની સુષુપ્ત અવસ્થા દૂર કરી શકાય. અથવા તો પ્રાણીના પાચન માર્ગ માંથી પસાર કરીને સુષુપ્તતા દૂર કરી શકાય. પ્રાણીના પાચન માર્ગમાંથી પસાર કરવામાં આવે અથવા તો સૂક્ષ્મ જીવોની ટ્રીટમેન્ટ આપીને પણ બીજની સુષુપ્ત અવસ્થા દૂર કરી શકાય. બીજને શીતક પરિસ્થિતિઓ કે જીબ્રેલિક એસિડ, જીબ્રેલિક એસિડ એટલે બીજને બહુ નીચા તાપમાને રાખવામાં આવે, પછી પાછા એને ઊંચા તાપમાને રાખવામાં આવે તો પણ એની બીજ સુષુપ્તતાને દૂર કરી શકાય. જીબ્રેલિક એસિડ છે, નાઇટ્રેટ છે, ના માધ્યમમાં રાખી પણ એની બીજ સુષુપ્ત અવસ્થા દૂર કરી શકાય. પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર લાવીને પણ બીજ સુષુપ્તતા દૂર કરી શકાય. દાખલા તરીકે તાપમાન, પ્રકાશ, આ પર્યાવરણીય પરિસ્થિતિ થઈ, જેના માટે આપણે ગ્રીન હાઉસ બનાવીએ છીએ કે જેની અંદર ઉત્પાદનનો દર કેવો આવે? ઊંચો આવે. તો આ વાત થઈ છે ને છોકરાઓ, બીજ સુષુપ્તતાની વાત કરી આપણે. રેન્ડમલી પાછું એકવાર આખું જોઈ જાય. બીજના અંકુરણ માટે બાહ્ય પરિબળો, બાહ્ય કારકો યોગ્ય હોવા છતાં પણ બીજનું અંકુરણ થતું નથી તો એને બીજ સુષુપ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. બીજ અંકુરણ પામવામાં કેવા જાય? નિષ્ફળ જાય. આ બીજ નિયત સમય માટે બીજ સુષુપ્તતા કાળ હેઠળ છે એમ કહેવામાં આવે. નિવારણ બાહ્ય પરિબળો દ્વારા થતું નથી, તે બીજના આંતરિક પરિબળો હોય છે. દાખલા તરીકે બીજનું અપ્રવેશશીલ બીજાવરણ પાણી અંદર પ્રવેશ પામશે નહીં, જેને કારણે ભ્રૂણ સક્રિય થશે નહીં. અથવા તો એનું બીજાવરણ એકદમ સખત છે, કઠણ છે, તો પણ ભ્રૂણના વિકાસ બાદ કોષ વિસ્તરણ થશે નહીં, એટલે કોષ પરિપક્વ અવસ્થા સુધી પહોંચશે નહીં. એબ્સિસિક એસિડ જેવા અવરોધક અંતઃસ્ત્રાવોની અસર હોય તો પણ બીજની અંદર બીજાંકુરણ થાય નહીં. ફિનોલિક એસિડ, પેરાસ્કોબિક એસિડ,
અપરિપક્વ ભૂણ, આ બધાય એના આંતરિક પરિબળો થયા. નૈસર્ગિક રીતે અને માનવીય પ્રવૃત્તિને લીધે બીજની સુસુપ્ત અવસ્થાને દૂર કરી શકાય. બીજાવરણ સખત હોય તો તેને કાચ કાગળ કે ચપ્પુની મદદથી નરમ બનાવી શકાય. કઈ રીતના? તો કે કાચ કાગળ માટેનો આ ટ્રેક આપ્યો મેં એ રીતે. આ બહુ લાંબો ટ્રેક હોય, માની લ્યો કે 10, 25, 30 ફૂટ લાંબો ટ્રેક હોય તો અહીંથી બીજ ત્યાં ઘસડાતું જાય તો એનું બીજાવરણ કાચ કાગળ આરે ઘસાવાને કારણે કેવું થઈ જાય? તો કે સખત હતું એ કેવું થઈ જાય? નરમ થઈ જાય. અપ્રવેશશીલ પાણી માટે હતું તો એ પાણી માટે કેવું બની જાય? પ્રવેશશીલ બની જાય. સૂક્ષ્મ જીવોની અસર દ્વારા પણ બીજ સુસુપ્તતાને દૂર કરી શકાય. પ્રાણીના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ દૂર કરી શકાય. શીતક એટલે ઠંડા પાડી પાછા એને નોર્મલ તાપમાને, વાતાવરણના તાપમાને લેવામાં આવે. જીબ્રેલિક એસિડ એમાં ઉમેરવામાં આવે જેથી એની બીજ સુસુપ્તતા શું થઈ જાય? દૂર થઈ જાય. નાઇટ્રેટ દ્વારા પણ થાય ને પર્યાવરણીય પરિસ્થિતિમાં પણ ફેરફાર લાવીને બીજની સુસુપ્ત અવસ્થાને આપણે દૂર કરી શકીએ. તાપમાન છે, પ્રકાશ છે, ગ્રીન હાઉસ અસર દ્વારા ગ્રીન હાઉસ બનાવી એની અંદર ઉગાડવામાં આવે ને આપણે જોયું જ હોય ઘણા બધાને ત્યાં ગ્રીન હાઉસ બનાવેલા હોય વાડીએ. અહીંયા છોકરાઓ આપણો આ 15મું ચેપ્ટર પૂરું થાય. ઓમ જોવો તો વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એટલે 11 થી લઈને 15, 11, 12, 13, 14 ને 15, 5 ચેપ્ટર, 1 યુનિટ આપણો પૂરો થઈ ગયો, ચોથો. રેડી? આવતા લેક્ચરમાં આપણે નવો યુનિટ ચાલુ કરવાનો છે. એ પહેલા આ બધા જ ચેપ્ટર એટલે ટોટલ અત્યાર સુધીમાં આપણે 7 ચેપ્ટર પૂરા કર્યા. 5મું, 6થું ને 11 થી 15, 7 ચેપ્ટર આપણા પૂરા થયા. આ બધા ચેપ્ટર છે એ સતત રિવિઝનમાં રાખજો. નકર બાયોલોજી વિષય એવો છે કે રિવિઝન નહીં કરો તો ભૂલાઈ જશે. આ કોઈ સમીકરણ નથી, સૂત્ર નથી, તે તમને યાદ રહીએ. બાયોલોજીમાં સતત રિવિઝન કરવું અનિવાર્ય છે. વિષય હેલો છે એમાં નો ડાઉટ, પણ રિવિઝન નહીં કરો તો પ્રોબ્લેમ થશે. પછી વાંચશો તેમ થાય કે આ તો બધું નવું છે. એના માટે તમારે કાંઈ કરવાનું નથી. તમારી પાસે તો વિડીયો છે, વાંચવાનું નથી તમારે, વિડીયો જોવાના છે. ટાઈમ પાસ, નવરા બેઠા એમ સમજવાનું કે હું યુટ્યુબમાં પિક્ચર જોઉં છું, ટેલિગ્રામમાં પિક્ચર જોઉં છું, બરાબર? એની જગ્યાએ આપણો વિડીયો જોવાનો. ઓકે, અહીંયા અટકીએ. આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું.